નમસ્કાર દર્શક મિત્રો, હું છું અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. રાજકોટમાં ગેસ સિલિન્ડર મુદ્દે મહિલા કોંગ્રેસનો ભડકો, મોંઘવારીથી જનતા ત્રસ્ત સરકાર સુધી. રાજકોટ દેશભરમાં વધતી મોંઘવારી અને એલપીજી ગેસની અછત સામે આજે રાજકોટમાં મહિલા કોંગ્રેસે જોરદાર આક્રોશ વ્યક્ત કર્યો. શહેરના ત્રિકોણબાગ ખાતે મહિલા કોંગ્રેસના પ્રમુખ દીપ્તિબેન સોલંકીની આગેવાનીમાં મોટી સંખ્યામાં મહિલાઓ એકત્ર થઈ ગેસ સિલિન્ડરની ઠાઠડી કાઢી સરકારી વિરુદ્ધ તીવ્ર સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો. પ્રદર્શન દરમિયાન મહિલાઓએ સરકાર પર નિશાન સાધતા જણાવ્યું કે રસોડામાં આગ બળે એ માટે પણ હવે સંઘર્ષ કરવો પડે છે. ઘરગથ્થુ ગેસ માટે મહિલાઓને કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવું પડે છે, જે સરકારની નાકામીનું જીવંત ઉદાહરણ છે. સબકા સાથ સબકા વિકાસ ના દાવા હવે ખોખલા સાબિત થઈ રહ્યા છે અને સામાન્ય જનતા મોંઘવારીના ભાર નીચે કચડી રહી છે. મહિલા આગેવાનો દ્વારા સ્પષ્ટ માંગણીઓ સાથે સરકારને ચેતવણી આપવામાં આવી. ગેસનો પુરવઠો અને નિયમિત પુરવઠો તરત સુનિશ્ચિત કરવો, ગેસના ભાવમાં તાત્કાલિક રાહત આપી, કાળાબજારી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવી. જો હવે પણ સરકાર જાગશે નહીં તો રસ્તા પરનો આક્રોશ આવનારા દિવસોમાં વધુ ઉગ્ર રૂપ લેશે એવી ચીમકી પણ આપવામાં આવી. આ વિરોધ કાર્યક્રમમાં જયાબેન ચૌહાણ, દીપુ રવિયા સહિતના અનેક કાર્યકરો, હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા, જેને કારણે ત્રિકોણબાગ વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો હતો. રિપોર્ટિંગ ચેતન સોલંકી, રાજકોટ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ. જસુભાઈ ગણાવાની અમે સત્યની સાથે. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.